હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ટેસ્ટી એવું સેવ ટમેટાનું શાક. આ શાક તમે રોટલી, રોટલા કે ભાખરી સાથે ખાઈ શકો છો અને આ બનવામાં ખૂબ જ ઇઝી છે. તો આવો એ રેસીપી ચાલુ કરીએ. સેવ ટમેટાનું શાક બનાવવા માટે મેં 3 નંગ જેટલા ટમેટા કટ કરીને લીધા છે. અડધો વાટકો જેટલી સેવ લીધી છે. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે. 10થી 12 લસણની કળી, થોડા મીઠા લીમડાના પાન અને થોડી કોથમીર લીધી છે. હવે એક ખાંડણીમાં હું આદુના ઝીણા ટુકડા કરી અને લઈ લઈશ અને સાથે હું એમાં 10-12 લસણની કળી નાખી દઈશ. હવે આને વાટી અને હું એક પેસ્ટ બનાવીશ. આ રીતના ખાંડણીની મદદથી આપણે એક મસાલો તૈયાર કરવાનો છે. હવે એમાં હું 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશ. મરચું નાખીને ફરીથી મસાલાને આ રીતના આપણે ખાંડી લેવાનો છે. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે ગેસ ઉપર એક કઢાઈ મૂકી એમાં હું 2 ચમચી જેટલું તેલ ઉમેરીશ. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલા હું આખું જીરું ઉમેરીશ. જીરું આપણું થોડું શેકાઈ જાય એટલે એમાં મીઠી લીમડીના પાન નાખી દેવાના છે. મીઠા લીમડાના પાન થોડા તેલમાં તળાઈ જાય એટલે આપણે એમાં ટમેટાં ઉમેરી દઈશું. ટમેટાં ઉમેરીને આપણે ટમેટાની ઉપર 1 ચમચી જેટલું મીઠું નાખી દેવાનું છે, જેનાથી ટમેટાં આપણા છે તે ફટાફટ ચડી જાય. મીઠું ઉમેરી ટમેટાં અને મીઠાને બરોબર આપણે મિક્સ કરી લેવાના છે. આ રીતના તેલમાં ટમેટો અને મીઠાને બરોબર આપણે મિક્સ કરી લેવાનું છે. બધું બરોબર મિક્સ થઈ જાય એટલે 5 મિનિટ માટે આપણે કઢાઈનું ઢાંકણ ઢાંકી અને ધીમા ગેસ ઉપર ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ચડવા દેવાના છે. 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ. આપણા ટમેટાં છે તે એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે તેમાં જે મસાલો બનાવીને રાખ્યો છે એ મસાલો ઉમેરી દઈશું. મસાલાને આ રીતના તેલ અને ટમેટાં સાથે બરોબર મિક્સ કરી લેવો. મસાલાને આપણે 2 મિનિટ માટે ચડવા દેવાનો છે. મસાલો આપણો બરાબર ચડી જાય એટલે હવે આપણે એમાં 1.5 ચમચી જેવું ધાણા જીરું પાવડર ઉમેરીશું. 1 ચમચી જેવું હળદર પાવડર ઉમેરીશું. આ બધાને આપણે બરોબર મિક્સ કરી લેવાનું છે. આ બધા મસાલાને આપણે 2 મિનિટ માટે તેલમાં શેકાવા દેવાના છે. મસાલા શેકાઈ ગયા છે. હવે આપણે 1.5 ગ્લાસ જેવું આમાં પાણી ઉમેરીશું. પાણી ઉમેરી દીધું છે. હવે આપણે આ રસાને આપણે ઉકળવા દેવાનો છે. 5 મિનિટ માટે આપણો રસો ઉકળે પછી આપણે એમાં હવે સેવ નાખી દઈશું. આ રીતના આપણે સેવ નાખી દેવાની છે. રસો આપણો વધારે હોય ત્યારે જ સેવ નાખવી. હજી સેવ છે તે રસાને ઓબ્ઝર્વ કરી લેશે. હવે ગેસ બંધ કરી અને હું અહીંયા ફ્રેશ ધાણા ઉમેરી દઈશ. ધાણા ઉમેરી દીધા છે. હવે આ રીતના મિક્સ કરી અને આપણે 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને મૂકી દઈશું, જેથી આપણી સેવ છે આ બધા રસાને ઓબ્ઝર્વ કરી લે. પછી આપણે એને સર્વ કરી લઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે શાકને સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણો રસો એકદમ ઓબ્ઝર્વ થઈ ગયો છે અને સેવ પણ આપણી બરોબર ફૂલી ગઈ છે અને આપણું શાક તૈયાર થઈ ગયું છે. આ શાકને તમે રોટલી, રોટલા, પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી થાય છે અને બનાવવામાં એકદમ ઇઝી હોય છે. મારી આવી બીજી ઇઝી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે.